4 जनवरी को महाराजा सयाजीराव यूनिवर्सिटी का 72वां पदवीदान समारोह आयोजित होने जा रहा है, जिसे लेकर इस वक्त तैयारियां जोरों शोरों से चल रही है। आपको बता दें कि महाराजा सयाजीराव यूनिवर्सिटी के 72वें पदवीदान समारोह में चीफ गेस्ट के तौर पर सुप्रीम कोर्ट के चीफ जस्टिस डी.वाई. चंद्रचूड़, गेस्ट ऑफ ऑनर के तौर पर गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल और डिस्टिंग्विश गेस्ट के तौर पर कैबिनेट मिनिस्टर हायर एजुकेशन ऋषिकेश पटेल मौजूद रहने वाले हैं। तब आपको ये जानकारी भी दे दें कि सोशल वर्क की सामे एनसीसी के ग्राउंड में व्हीकल पार्किंग रखा गया है। इसके अलावा सभी को फतेहगंज के पास से एंट्री दी जाने वाली है, जबकि स्टाफ और वीआईपी पार्किंग स्टेशन की ओर से स्टाफ क्रेडिट सोसाइटी निकट रखा गया है। तो वहीं प्रोफेसर डॉक्टर विजय कुमार श्रीवास्तव, जो कि यूनिवर्सिटी के वाइस चांसलर है, उनकी ओर से 100 से ज़्यादा वॉलंटियर्स को इस कार्य में जोड़ा गया है कि बैठक व्यवस्था में किसी को भी कोई भी दिक्कत ना हो। इसके अलावा छात्रों को भारतीय पोशाक पहनकर आने का अनुरोध भी किया गया है। सयाजीराव यूनिवर्सिटी में 72वां पदवीदान समारोह ये तारीख 4/2/2024 में रविवाરના રોજ યોજાવા જઈ રહ્યો છે। સવારે 9 કલાકે આ પદવીદાન સમારોહનો પ્રારંભ થશે। આ પદવીદાન સમારોહમાં આ વખતે ચીફ ગેસ્ટ તરીકે માનનીય ઉચ્ચ ન્યાયાલય એટલે જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડૉક્ટર જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડજી એ ઉપસ્થિત રહેશે। સાથે સાથે गेस्ट ऑफ ऑनर તરીકે આપણા માનનીય ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે અને સાથે સાથે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા માટે આપણા એજ્યુકેશન મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ પણ હાજર રહેશે। વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ એ ઉમળકાભેર દર વર્ષે કોન્વોકેશનમાં ભાગ લેતા હોય છે અને એની વ્યવસ્થાના ભાગરૂપે આપણે જોઈ રહ્યા છીએ કે લગભગ 5000થી વધુ સિટિંગ એરેન્જમેન્ટ આપણે અહીંયા કરવામાં આવી છે અને એની સાથે સાથે જે પ્રકારે Z+ પ્રોટોકોલ હોય અને આપણે એને સુરક્ષા અને વ્યવસ્થા બંનેને સુચારુ રૂપે થઈ અને સારી રીતે કોન્વોકેશન પાર પડે એટલા માટે દરેકને નાના નાના બ્લોક્સમાં વહેંચવામાં આવ્યા છે। આ બ્લોક્સની અંદર 100થી વધારે વોલેન્ટિયર્સ ટોટલ જે સિટિંગ એરેન્જમેન્ટ છે એમાં 100થી વધારે વોલેન્ટિયર્સને કામે લગાડવામાં આવે છે, જેથી આવેલા વિદ્યાર્થીને એ જ્યાં આગળ ખાલી ખુરશી છે અથવા તો જ્યાં એને બેસવાનું છે, એને એલોટેડ પ્લેસ છે, ત્યાં એને બેસાડી શકે। વીઆઈપીસ છે એમને પોતાની જગ્યાએ પણ એમને વ્યવસ્થિત રીતે બેસી શકે। સાથે સાથે અંદર જ પીવાના પાણીની વ્યવસ્થા હોય અથવા તો જે નાની મોટી અન્ય વ્યવસ્થાઓ હોઈ શકે, જેમ કે થોડુંક ગરમી જેવું પણ હવે શરૂ થઈ રહ્યું છે તો પંખાની વ્યવસ્થા હોય, આ તમામ વ્યવસ્થાઓથી સુસજ્જ કરવામાં આવ્યું છે। પાર્કિંગની દ્રષ્ટિકોણ રાખી અને પાર્કિંગમાં કોઈને પણ તકલીફ ન પડે એ માટે વિદ્યાર્થીઓનું જે પાર્કિંગ છે એ ફતેગંજ તરફથી આવે ત્યારે સોશિયલ વર્ક ફેકલ્ટીની સામે જે એનસીસી ગ્રાઉન્ડ છે, આ એનસીસીના ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરી અને વિદ્યાર્થીઓ કોન્વોકેશન ગ્રાઉન્ડ સુધી ચાલતા આવી શકશે। અને સાથે સાથે જે યુનિવર્સિટીના ડીન્સ છે, હેડ્સ છે, સ્ટાફ મેમ્બર્સ છે અથવા તો જે વીવીઆઈપી અથવા તો વીઆઈપી જે ઇન્વાઇટીઝ છે એ તમામનું જે પાર્કિંગ છે, આ તમામનું પાર્કિંગ જે છે એ બોયઝ હોસ્ટેલ એટલે સ્ટેશન એસટી ડેપો તરફથી આપણે જ્યારે અંદર કેમ્પસ તરફ આવીએ છીએ ત્યાં બોયઝ હોસ્ટેલની અંદર સ્ટાફ ક્રેડિટ સોસાયટીની સામે એમની પણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરી અને દરેકને એલોટેડ પાર્કિંગ મળી રહે અને સુચારુ અને વ્યવસ્થિત રીતે તેઓ આ જે પદવીદાન સમારોહ છે એનો આનંદ માણી શકે। સાથે સાથે એક એવું પણ સંખ્યા અને દર વર્ષે જે પ્રકારે વિદ્યાર્થીઓનો આનંદ, ઉત્સાહ અને ઉમળકો હોય છે એને ધ્યાનમાં રાખીને પણ જો संख्या वधी जाए तो एनी माटेनी पण व्यवस्था यूनिवर्सिटी द्वारा कंप्लेन करवामां आवी छे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।